સંકલ્પ દિન નિમિત્તે વડોદરાના નવલખી મેદાનથી સયાજીબાગ સંકલ્પ ભૂમિ સુધી નીકળેલી ભવ્ય રેલીમાં 12 જનમેદની ઉમટી પડી અને સમગ્ર વાતાવરણ જય ભીમના નારાથી ગુંજી ઉઠ્યું। 23મી સપ્ટેમ્બરે બાબા સાહેબ આંબેડકર વડોદરા સંકલ્પ દિવસ નિમિત્તે વડોદરાના સ્થાનિક સંગઠનો દ્વારા નવલખી મેદાનથી સયાજીબાગ સુધી જંગી જનમેદની સાથે ભવ્ય રેલી યોજવામાં આવી હતી। ઉપરાંત સ્વયં સૈનિક દળ, બૌદ્ધિસ્ટ યુનિયનો સહિત આંબેડકર ચળવળ સાથે જોડાયેલા વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા બાબા સાહેબની પ્રતિમાને બૌદ્ધ દર્શન, બહુજન મુક્તિ નાયકો ટેબલો સહિત ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રા વડોદરાના મુખ્ય માર્ગો ઉપર ફેરવવામાં આવી હતી અને જય ભીમના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। બાબા સાહેબના આખરી પૈગામને જન જન સુધી પહોંચાડવાના કાર્યમાં જોડાયેલ સ્વયં સૈનિક દળ દ્વારા ખાસ વર્દીમાં સજ્જ પોતાના હજારો ભીમ સૈનિકો દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ભવ્ય સલામી આપવામાં આવી હતી। 23મી સપ્ટેમ્બર એટલે સંકલ્પ દિવસ વડોદરાના રાજવી અને શિક્ષણ પ્રેમી સર સયાજીરાવ ગાયકવાડની શિષ્યવૃત્તિ દ્વારા વિદેશમાં ઉચ્ચ અભ્યાસની ડિગ્રી મેળવીને પરત આવેલા બાબા સાહેબ ડૉક્ટર BR આંબેડકરને વડોદરામાં પ્રાંતમાં નોકરી દરમિયાન સ્થાનિક લોકો દ્વારા મકાન ભાડે આપવાથી લઈને નોકરીમાં પણ સહકર્મીઓ દ્વારા અસહ રીતે અપમાનિત કરવામાં આવ્યા હતા। ત્યારે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અને ઉચ્ચ નોકરી છતાં દેશમાં પ્રવર્તતી જાતિ વ્યવસ્થાથી કંટાળીને આખરે 23મી સપ્ટેમ્બરે 1917ના રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે વડોદરાના કમાટી બાગમાં એક પીપળાના ઝાડ નીચે બેસીને ધ્રુસકે રડી પડ્યા હતા અને અત્યંત દુઃખી હૃદય મનોમન સંકલ્પ કર્યો હતો કે હું દેશમાંથી જાતિવાદ, પાખંડવાદ અને ઊંચ નીચના ભેદભાવને મિલાવીને શોષિતો, પીડિતો અને દલિતોના હક અને અધિકાર માટે જીવનના છેલ્લા શ્વાસ સુધી લડતો રહીશ। કહેવાય છે કે ત્યારબાદ બાબા સાહેબ આંબેડકરના જીવનમાં આમૂલ પરિવર્તન જોવા મળ્યું હતું અને સામાજિક ક્રાંતિનો ઉદય થયો હતો। ત્યારથી વડોદરાની આ ભૂમિને સંકલ્પ ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે અને આજના દિવસે સંકલ્પ દિવસ તરીકે મનાવવામાં આવે છે। ત્યારે આજે 23મી સપ્ટેમ્બર સંકલ્પ દિવસ નિમિત્તે વડોદરા સહિત સમગ્ર દેશમાં ભારતીય બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે ખાસ કરીને સંકલ્પ ભૂમિ વડોદરા ખાતે વહેલી સવારથી જ વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા રેલી, સલામી, સૂત્રોચ્ચાર સાથે સંકલ્પ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓ સહિત સમગ્ર દેશમાંથી બાબા સાહેબના અનુયાયીઓ, સામાજિક રાજકીય અગ્રણીઓ, બૌદ્ધિસ્ટ સંગઠનો સહિત સ્થાનિક યુવાનો, મહિલાઓ, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને આજના સંકલ્પ દિવસ નિમિત્તે બાબા સાહેબે કરેલા કાર્યોને યાદ કરતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। पूरा जीवन समर्पित करता हूँ
मैं सभी मूल निवासी बहुजन नायकों का आदर करूंगा और उन्हें उनके बताए मार्ग पर चलूंगा। जय भीम, जय भीम, आवाज दो, आवाज दो, कीर्तने रे कीर्तने, कीर्तने रे कीर्तने, जय जोहार, जय जोहार, जय जोहार, जय जोहार, जय गुणवासी, जय गुणवासी, जय गुणवासी, जय गुणवासी, जय भीम, जय भीम, जय भीम, जय भीम। साक्षी मानकर यह संकल्प करता हूँ कि मैं हमेशा तथागत बुद्ध के दिए पंचशील और अष्टांगिक मार्ग का पालन करूंगा। मैं बाबा साहब की 22 प्रतिज्ञाओं का मरते दम तक पालन करूंगा। मैं स्वयं सैनिक दल के बताए 22 बर्बादी के मूल को समाज में से खत्म करूंगा। मैं स्वयं सैनिक दल के दिए 22 एजेंडे को पूरा करने में तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।